જેને દુનિયામાં લોકો મેરેજ એનિવર્સરી તરીકે ઉજવે છે, પણ હકીકતમાં તે કુંવારાપન, મોજ મસ્તી અને આઝાદીની પુણ્યતિથિ હોય છે. તમને ભલે ગમે એટલું ઇંગ્લિશ આવડતું હોય, પણ જો કૂતરો વાહે થાય ને તો ત્યાં હૈડ જ કરવું પડે. ત્યાં પછી એક્સક્યુઝ મી ના હાલે. શું વાત કરું બુન તમને, ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માટે તમારા ભાઈએ શેર બજારનું ચાલુ કર્યું હતું. તો શું આર્થિક સ્થિતિ સુધરી ખરી? શું સકોરું સુધરે? આર્થિક સ્થિતિની સાથે સાથે એમની ખુદની માનસિક સ્થિતિ બગડી ગઈ. અમે તો અપનો ને લૂંટા અને ઘેરો ને બી લૂંટા, બધા ભેગા થઈને લૂંટ્યા. બોલો. જો તમે સવારે 100% બેટરી કરીને ગયા હોય અને બપોરે બેટરી ઉતરી જાય તો તમારે મોબાઈલ બદલાવવાની જરૂર નથી, પણ ધંધામાં ધ્યાન દેવાની જરૂર છે. હવે તો હોળી ગઈ ને ધૂળેટી ગઈ અને લગ્નની સીઝન પાછી આવી ગઈ. હવે તો મારા ભાઈબંધ ક્યાંક ગોઠવ કે હજી વાંધો જ રહી.